જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજનો બ્લોગ આપણે હાંસથી સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આપણે ગયા હતા બહારગામ, એટલે આવતા રહીએ છીએ બપોરે। આપણે બધી ગાયોનું મિલ્કિંગ કરી નાખ્યું છે, પાણી પાઈ દીધા છે, ઘાસ ચારો નાખવાનો બાકી છે, પણ બાકી રાખ્યો છે કારણ કે સુરભી આપણી 2-3 દિવસથી સતત દિવસે દિવસે એનું આવું વધતું જાય છે। એટલે ડોક્ટરને હજી આપણી સુરભીને એકે વાર AI નથી કરાવેલું કે આપણી સુરભી કઈ ગાભણ પણ નથી। પછી ડોક્ટરને વાત કરી, આપણે ઘરે જે ડોક્ટર આવે છે એમને, તો એણે એમ કીધું કે એકવાર ટ્રાય મારી જુઓ, આવું ભરાણું છે એટલે કે એના આસળને દોઈ જુઓ, કદાચ કે દૂધ આવ્યું હોય તો તમારે કે એને દોતી કરવી પડે, આવું ભરાવા ન દેવાય એમ। તો આવું તમે જોઈ લ્યો કેવું ભરાણું છે। એ અસલ એમ જ લાગે કે પ્રાહવી ગયા છે આસળ ને ભરાઈ ગયું છે એવું જ લાગે। આપણે પહેલી વાર સુરભીને ટ્રાય મારી છીએ કે શું આવે છે આસળમાંથી। તો જો જય ખોડિયાર। આમ તો સુરભીને આપણે ક્યારે દોઈ ન હોય કા, પહેલી વાર દોવાનું ટ્રાય મારે છે। જય ખોડિયાર। અત્યારે આપણે સુરભીને દોવાની ટ્રાય મારી, પણ દોવા ન દે કારણ કે એને બધી ટેવ ન હોય એટલા માટે। અને થોડુંક એવું 1-2 હેડ ફોડી તો દૂધ જેવું આવ્યું છે, અને ડોક્ટરે આપણને એવું કીધું છે કે જો કદાચ એને દૂધ બની જાય તો એને રોજ દોવાનું શરૂ કરવાનું છે, અને ખાણે એને આપીને એટલે ધીમે ધીમે દૂધ ઉપર આવી જાય। ઘણી ગાયો વિયાણા પેલા દૂધ, જેને આપણે સુરભી કપિલા ગાય કહીએ કે, તો જોઈ કદાચ ને હોય પણ શકે સુરભી કપિલા ગાય, અને નો પણ હોય કે આપણે કઈ જાણતા તો નથી, પણ આપણે વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આપણી સુરભીને 5 વર્ષ પૂરા થઈ ગયા છે, અને 5 વર્ષ પૂરા થઈ ગયા અને આમ તમે જોવો ને તો એમ લાગે કે આવું ઉતારે છે એની જેવું લાગે છે, પરફેક્ટ। અને આમાં ઘણીવાર આવ પણ ઉતરતી ન હોય અને કાંઈ હોજો આવ્યો હોય તો એના કારણે છે એ આપણને હજી પાકી તો માહિતી નથી કે પાકી ખબર નથી, પણ જોઈ શું થાય એમ। એટલા માટે અત્યારે તો આપણે એક હેડ દૂધ જેવી કાઢ્યું છે ધોળું, પણ હાવ તો દૂધ નથી, થોડુંક પાણી જેવું છે, કદાચ એમાંથી દૂધ બની જાય અને આગળ જોઈ શું થાય છે એમ। અત્યારે ટ્રાય મારી પણ અત્યારે કાંઈ દૂધ જેવું તો 1-2 હેડ આવી છે, બાકી વધારે કઈ દોવા નથી દીધું, કારણ કે એને કઈ ટેવ ન હોય, જેમ કે પહેલી વેતરી ગાય હોય અને પહેલા વેતરની અંદર દોવાની ઘણી બધી ટ્રાય આપણે મારતા હોય અને ગાય હલતી હોય, આગળ પાછળ થતી હોય, તો આ તો હજી વિયાણા વગરની ગાય છે, તો થોડીક દોવામાં કવર આવે તો ખરી, પણ પેલા આપણે આવ એમને મળતા ને તો એ અડવા દેતી। અત્યારે આવ ભરાણું છે ને તો અડવા નથી દેતી, પણ હેડ ફોડી લેવા દીધી છે, જેથી કરીને આપણને એટલી ખબર પડી છે। તો આગળ જોઈએ શું થાય એમ। અને ખાસ કરીને જે કોઈને ઘરે કોઈ વયાણા વગરની ગાયે દૂધ આપ્યું હોય તો આપણને કમેન્ટ કરજો, અથવા તો જાણકારી થોડીક આપજો, કારણ કે આપણે આંગણે ક્યારે આવું બન્યું નથી। આ પહેલ છે આપણી સુરભીને કે હજી ક્યાં ગાભણ પણ નથી અને ક્યારે વયાણેલી પણ નથી, અને આવી રીતના આવું ભરાણું છે, અને આસળ પણ એવી રીતના આવ એવું જ લાગે કે જાણે વયાવાની તૈયારી હોય ને આવ કેમ ગાય ઉતારતી હોય એ ટાઈપનું જ આવ થઈ ગયું છે। હાવ એકદમ સારી આસળમાં પ્રાહુ આવી ગયો જુઓ। એટલે આ શું છે એ તો આપણને પાકી માહિતી તો નથી, પણ આપણે ડોક્ટરને પૂછ્યું તો ડોક્ટરે એવું કીધું છે કે કદાચ ને દૂધ આવવાની શક્યતાઓ રે ખરી આમાં। ઘણી ગાયો જે આપણે કેમ કીધું કે સુરભી કપિલા હોય ને, તો એને એવી ગાય હોય તો, કારણ કે આપણી ગાય ઘણા સમયથી આપણે એને ગાભણ કરવાની કોશિશ કરીએ છીએ, પણ ગાભણ થતી નથી, અને હવે આ 5 વર્ષ પૂરા થયા છે તો કદાચ ને એવું બને, કદાચ આપણે AI તો કાર્ય નથી કરાવ્યું, એનું મેઇન કારણ એ હતું કે એને થોડીક ઇન્ફેક્શનની તકલીફ હતી, ઇન્ફેક્શન અને ગરમીની તકલીફ હતી, એટલે આપણે બહુ AI ન કરાવતા। ડોક્ટરે એવું કીધું પહેલા એ બધું હાવ ક્લિયર થઈ જાય ને પછી કરાવશું, હા પછી એને AI કરશું। તો આપણે એ બધી સારવાર શરૂ હતી, પણ હવે એમાંથી આ રીતનું શું છે, અને આના વિશે કોઈને કાંઈ માહિતી હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, જેથી બીજા પણ પશુપાલકને જાણકારી મળે અને અમને પણ જાણકારી મળે કે આ ગાયને કઈ રીતનું છે એમ। અને આપણી સુરભી બે કાન દઈને સાંભળે છે, એને પણ થોડુંક અચંબો લાગે ને કે આપણે ડાયરેક્ટ દોવા જઈએ, એટલે કે આવું કેમ થયું છે એમ। એને થોડુંક અઘરું, નકર ગાભણ હોય ને પેલું વેતરું વૈયાણ હોય ને તો ક્યારે હાથ ન નાખવા દે, એટલે આપણે હાથ તો આરામથી ફેરવવા દે છે, એમ કાંઈ પ્રોબ્લેમ નથી, વાંધો નથી કાંઈ, પણ એક આપણે આસળની હેડ ફોડીને ત્યારે ફોડવા નથી દેતી, પણ આપણે બનતી સુધી ધીરે ધીરે એને બધી કોશિશ કરશું, જો થાય તો। સુરભી કવરાવી, મેં તને કવરાવી।
જો એને કોઈ પીડા હોય ને તો એ આમ નિમાણી રહેતી હોય, એને ગમતું ન હોય તો ડોક્ટર આપણને તરત કહી દે કે એને આવની અંદર કાંઈ પ્રોબ્લેમ છે કે પીડા છે, એને ડોક્ટરને ખબર પડી જાય. પણ એને કોઈ પણ પ્રકારની પીડા તો નથી જ, તે ભરાવો તો એને દૂધનો જ છે. હજી એટલો ખાસ કલર ધોળો ન હોય દૂધનો, પણ છે તો એને ડોક્ટર સાહેબ એમ કીધું કે આવો ભરાવો હોય દૂધનો જ હોય એમ. તો સુરભીની તો ખાસ તો મને હવે ચિંતા થાય છે કે હકીકતે હાશે દૂધ આવશે કે કાંઈ બીજી કાંઈ ચિંતા હશે, આમ કાંઈ પ્રોબ્લેમ હશે એના આવમાં કે, તો એટલે મને વધારે ચિંતા થાય છે. આજ મને ક્યાંય વ્લોગ બનાવવો હોય એ ગમતો નથી, કારણ કે જ્યાં સુધી સુરભીની પાકી ખબર નહીં પડે કે આવમાં દૂધ જ છે કે બીજું કાંઈ છે, ત્યાં સુધી આમ થોડુંક ટેન્શન રહે છે. શું થાહે એમ થાય છે. એ સુરભી શું થાહે? હું સાંભળ